આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર અને 8મો ભાવ. આ ભાવની અંદરમાં યશોધર મુનિ અને એમના માતા એ બંને જીવ એ જેમના આશ્રય છે એવા એમના પિતાશ્રી અર્હદત્ત. જે રાજા અર્હદત્તે પૂર્વના ભવોની અંદરમાં 7 ભવોમાં કેટલીય વાર પોતાના માંસ ભક્ષણના શોખના કારણે આ બંને જીવના મૃત્યુના પ્રગાઢ કારણ બનવાનો દોષ પોતાના માથે વહોર્યો હતો. એ જ અર્હદત્ત એ અત્યારે એક મુનિવરના ઉપશમ ભાવના કારણે પોતાની તમામ જેટલી પણ આ કુટેવો હતી એ કુટેવો માટેનો પશ્ચાતાપ કરી રહ્યા છે. ક્રોધ ઉપર ક્ષમાનો વિજય થવો ને એ બહુ સાહજિક ઘટના છે કુદરતની અપેક્ષાએ, પણ આપણી અપેક્ષાએ બહુ મોટી ઘટના છે. આપણે જે રીતે જીવીએ છીએ, જે માનસિકતામાં જીવીએ છીએ, જે રીતે આપણો ઉછેર થાય છે, આપણે નવી પેઢીનો ઉછેર કરીએ છીએ, એ બધું બહુ વિચિત્ર છે અને કદાચ એમ કહી શકાય કે બહુ નબળી દિશાનું છે. પરમાત્માનું શાસન જેને પ્રાપ્ત થયું હોય એ વ્યક્તિ માટે ક્ષમાનો વિજય થવો એ બહુ સાહજિક ઘટના હોવી જોઈએ. એની શ્રદ્ધા એ બહુ સહજ હોવી જોઈએ કે એવું તો થાય જ, પણ તેમ છતાં આવું ક્યારેક થાય તો આપણને લાગે ઓહો, આટલો ક્રોધ હતો ને આ માણસ આટલો અચાનક બદલાઈ ગયો. આનંદ થાય એ વસ્તુ અલગ છે, પણ આશ્ચર્ય થાય, માન્યમાં ન આવે એ લેવલ સુધીનું આશ્ચર્ય થાય એ થોડું અલગ છે. બહુ સામાન્યથી પૂર્વે પણ અનેક દીક્ષાઓ થતી હતી. શ્રેષ્ઠી પુત્રો, રાજપુત્રો બધા જ દીક્ષાઓ લેતા હતા. પણ હવે કોઈ બહુ પૈસાદાર વ્યક્તિ કે બહુ ભણેલો ગણેલો વ્યક્તિ દીક્ષા લે તો આમ લોકોની અંદરમાં જાણે ચકચાર મચાવાઈ હોય એવું લાગે. કેમ બહુ ગણેલો માણસ હોય તો દીક્ષા ન લઈ શકે? એને લીધી એ સારું થયું, બહુ જ સરસ થયું, એનો આનંદ હોવો જોઈએ, એ આનંદના ગુણ ગાવા જોઈએ. પણ એટલું બધું આશ્ચર્ય થાય કે લોકો આવું બોલે કે આટલો ભણેલો હોવા છતાં એણે દીક્ષા લીધી. એક માઇનસ પોઈન્ટ આ બધું થવાનું કે હવે જે દીક્ષા નથી લેતી ને એવી પણ જે જનરેશન છે આપણા જૈન શાસનની, એનામાં પણ આ વસ્તુ રૂઢ થઈ ગઈ કે જે ભણેલા ગણેલા હોય એ બહુ ધર્મ ન કરતા હોય, જેને દીક્ષા લેવાની હોય એ લોકો ધર્મ કરે. અને જો આપણા જીવનમાં સાહજિક રીતે આપણી વાતચીતોમાં આ વસ્તુ આવતી હોય કે આટલું ભણેલી છે ને તેમ છતાંય રોજ પૂજા કરે છે, રોજ આ કરે છે, રોજ આ કરે છે. આપણે પોતે જ જાણે સ્વીકારી લીધું છે કે બહુ ભણેલા ગણેલા હોવું અથવા બહુ પૈસાદાર હોવું એટલે ધર્મથી વિપરીત ઘટના છે. એટલે એના જીવનમાં ધર્મ હોય તો આશ્ચર્ય જ થવું જોઈએ, બાકી એના જીવનમાં એકચ્યુઅલી ધર્મ હોવો જ ન જોઈએ. બહુ અલગ માઇન્ડસેટ છે આપણું. અને આ ઉછેરના કારણે મુશ્કેલી એ થશે કે ધીરે ધીરે આ જનરેશન ધર્મથી વિમુખ હોવાની ઘટનાને પણ સાહજિક રીતે લઈ લેશે કે એવું તો હોય જ ને, એ તો જેણે દીક્ષા લેવાની હોય એ વ્યક્તિ આવું બધું કરે. એટલે બહુ સામાન્યથી આ વાત, કોઈ ક્રિટિસિઝમની વાત નથી, પણ આપણે આપણી માનસિકતાને ખરેખર બદલવી જોઈએ. આપણે બહુ ઓછા સમયમાં કાળને એટલો બધો નબળો ગણી લીધો છે કે આપણને એમ જ લાગે છે કે આ કાળની અંદરમાં સારું થાય ને તો એ આશ્ચર્ય છે. અને આ ઘટના બહુ જ ડેન્જરસ છે ભવિષ્ય માટે. કોઈક વ્યક્તિ બહુ સરસ આચાર પાડતું હોય, ગુરુ ભગવંત હોય કે શ્રાવક શ્રાવિકા હોય તો એની માટે એટલું બધું આશ્ચર્ય વ્યક્ત કરાય કે સામા વ્યક્તિ માટે એવું વિચારણા થઈ જાય કદાચ કે આ હું કંઈક જગતથી અલગ જીવી રહ્યો છું. આ માનસિકતા સમાજ માટે બહુ જ નુકસાનકારક સાબિત થઈ છે અને કદાચ હજી પણ ભવિષ્યમાં થશે. પરમાત્માનું શાસન જેને પ્રાપ્ત થયું હોય એની માનસિકતા તો બહુ સહજપણે હોય કે ભાઈ જે સમજણના ઘરમાં હોય એ તો આવું જ જીવે. અને જેને
સમજણના ઘરમાં આવવું છે એ જ તો જૈન શાસનમાં જન્મ્યો છે. બહુ સામાન્યથી આ વાત છે. આપણે મૂળ વાત પર આવીએ. રાજા અરહદત્ત, એમના જીવન ઉપર ક્રોધ પર ક્ષમાનો વિજય થયો, હિંસા ઉપર અહિંસાનો વિજય થયો. કારણ કે સામે જે મુનિવર હતા એ મુનિવર એ એટલી વિશુદ્ધિના ધારક હતા. એમના પરિણામ, એમના અધ્યવસાયો, એમની શુભતા એ એટલી બધી જબરદસ્ત હતી કે સામા માણસના પ્રચંડ હિંસક એવા વ્યક્તિત્વને પણ અંજાવી દે. ધર્મની તાકાત આ છે. અને એના કારણે અરહદત્ત અતિશય પારાવાર કહી શકાય એવા પશ્ચાતાપમાં છે. સ્વયં પોતાનો વધ કરી નાખવા માટે તૈયાર છે કે મારા જેવા પાપીને હવે જીવવાનો પણ અધિકાર નથી. અને એ સમયે ગુરુ આશ્વાસન આપે છે. અને મુનિ ભગવંત આશ્વાસનના શબ્દો દ્વારા પોતાને જે મનઃપર્ય જ્ઞાન પ્રગટ્યું છે એ મનઃપર્ય જ્ઞાનની ધારામાં અરહદત્તના મનમાં જે જે અશુભ વિચારો આવ્યા હતા એ તમામ અશુભ વિચારોને હવે સ્પષ્ટીકરણ દ્વારા બહુ તાર્કિક રીતે, બૌદ્ધિક રીતે એને દૂર કરે છે. એ ક્રમના અનુસંધાનમાં આપણે ગઈકાલ સુધી શ્રમણ ધર્મની જે ચર્યાઓ જેની માટે અરહદત્તને ક્ષોભ હતો તે ચર્યાઓના રહસ્યો પૂજ્ય મુનિ ભગવંત પોતાના મુખેથી કહી રહ્યા છે. ભિક્ષાવૃત્તિ સાધુપણાનો એક પ્રબળ લક્ષણ. બધા જ પરિસરોની અંદરમાં કેટલાક પરિસરો બહુ જ વિશિષ્ટ કહી શકાય એવા હોય, બહુ ભારે કહી શકાય એવા હોય. એમાંનો એક પરિસર ભિક્ષા. કેવું લાગે? જેને પોતાના ઘરમાં બહુ સ્વાધીન રીતે બધું જ માંગે તે ભોજન મળી શકે એમ હતું, એ અચાનકથી પોતાને ગમતી રાહ ઉપર એવી રીતે ચાલી નીકળી જાય કે હવે પોતાને કંઈ જ નહીં મેળવવાનું, બધું માંગીને મેળવવાનું, એ વાળી શરત પણ એને માન્ય થઈ જાય. અકિંચનપણું, અહિંસકપણું એ કેટલું પ્રબળપણે જીવે અંદર ગમાડ્યું હશે કે એને એનો અહંકાર તૂટતો લાગે ને તેમ છતાં પણ એને કોઈ જ વાંધો ના આવે. સામાન્યથી સજ્જન માણસ, શ્રેષ્ઠી પુરુષોને સામાન્ય વસ્તુ પણ માંગવાની આવે ને તો એને શરમ પડે કે માંગવી નથી. અને કદાચ માંગવાની આવે તો બી એવી વસ્તુ માંગવાની આવે કે જેની પોતાની ક્ષમતા ન હોય. જ્યારે અહીંયા તો આ જગતનો તાત કહી શકાય એવા સાધુ ભગવંતો માટે ચર્યા મૂકી કે એણે ભિક્ષા માંગીને જીવવાનું. સાવ ભોજન જેવી વસ્તુ કે જે દરિદ્રમાં દરિદ્ર માણસ પણ પોતાની ક્ષમતાથી મેળવાની તાકાત ઊભી કરી શકે એ વસ્તુ માટે પણ ઘરે ઘરે માંગવા જવાનું. અને આ વૃત્તિ એ અરહદત્તને બહુ જ અપશુકનિયાળ લાગી હતી કે આ તો ભિક્ષુક છે, માંગી માંગીને જ ખાનારા છે. એટલે અહીંયા ગુરુ ભગવંત એની સ્પષ્ટતા કરે છે કે ભિક્ષાવૃત્તિ જે છે ને એ અન્ય ધર્મોની અંદરમાં જે માંગણ વૃત્તિ અથવા અન્ય દરિદ્ર કુળો વગેરેની અંદરમાં જે માંગણ વૃત્તિ છે ને એ માંગણ વૃત્તિના ઘરની ભિક્ષાવૃત્તિ નથી. અહીંયા આ તો સ્વાધીન થઈને કોઈ પણ પ્રકારની હિંસા કરવી નથી, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કરવો નથી, કોઈ પણ પ્રકારની લાલસાઓને સંતોષવી નથી. એ આશયપૂર્વકની આ પ્રક્રિયા છે. જો જાતે ભોજન બનાવવાનું હોય તો સાધુઓને ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો પડે અને સાધુથી સંગ્રહ તો થાય નહીં. જો જાતે ભોજન બનાવવાનું હોય તો પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેનો આરંભ સમારંભ કરવો પડે. સાધુ તો આરંભ સમારંભનો ત્યાગી છે. માટે આ આજીવિકાને લગતી જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓને આધીન જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓનો મૂળથી ત્યાગ થાય. એ આશયપૂર્વક સાધુને ભોજનની સ્વાધીનતા નથી રાખી, ભોજનની પરાધીનતા રાખી છે કે એને જવાનું ગોચરીએ, ગોચરી વહોરવાની, ભિક્ષા પૂરતી પરાધીનતા, પણ ભિક્ષાવૃત્તિની સ્વાધીનતા. એને જેટલું ભક્ષ્ય લાગે, એને જેટલું ત્યાગ કરવા જેવું ન લાગે એટલું જ વહોરે. આજે આનો ત્યાગ રાખ્યો છે તો આજે નહીં વહોરવાનું, આવી સ્વાધીનતા એને હોય. લોકો જે આપે તે લઈ લેવું એ વાળી માંગણ વૃત્તિ નથી.
એનો એક સરસ ભેદ જે છે એ અહીંયા પૂજ્ય ગુરુ ભગવાન હરદત્તને શીખવાડે છે. અને બીજો એક ફાયદો પણ કહે છે કે ભિક્ષાવૃત્તિ હોય ને એટલે સાધુઓ જ્ઞાન ધ્યાનમાં લીન રહી શકે, ભોજન વિષયક રાગ દ્વેષથી મુક્ત રહી શકે. અને આવી ભિક્ષાવૃત્તિથી જીવનારા સાધુઓના ચરણે તો દેવો પણ નમે છે, તો આવી ભિક્ષાવૃત્તિથી જીવનારા સાધુને અપશુકનિયાળ કઈ રીતે કહી શકાય? અને હરદત્ત કહે છે કે ના સાહેબ, કોઈ કાળે અપશુકનિયાળ ન કહી શકાય. અને બે હાથ જોડી મસ્તક ઝુકાવી બહુ જ નમ્રતાથી એ જણાવે છે કે સાહેબ, આપે મારા મનની એક એક ગ્રંથિને છેદી નાખી છે, મને સાચી સમજણનો પ્રકાશ આપ્યો છે. ઘોર અજ્ઞાનતાના અંધકારમાં જે મેં સદીઓ વિતાવી મારા જીવનની, એ બધામાંથી મને બહાર કાઢ્યો છે. આપના અનુત્તર જ્ઞાન પ્રકાશને હું જેટલા પણ વંદન કરું એટલા ઓછા છે. ફરી એકવાર કીધું કે સાહેબ, આ બધું જ મારી મનની વૃત્તિઓને તો સ્પષ્ટ કરી, પણ મને કંઈક પ્રાયશ્ચિત એવું આપો કે મેં જે આપની ઉપર શિકારી કૂતરાઓ છોડવાનું પાપ કર્યું હતું, એ મારી કૃતજ્ઞતા, એ મારી હિંસક વૃત્તિ, અને મેં અત્યાર સુધી આવા કેટલાય અબોલ પ્રાણીઓને રેંસી નાખ્યા છે ફક્ત મારા શોખ ખાતર, એ બધી વૃત્તિઓનું મને પ્રાયશ્ચિત આપો. એ જે મેં ઘોર પાપ કર્યું છે, મેં કેટલાઓનું મોત આપ્યું છે, આપના જેવા કેટલાયનું મોત ઈચ્છ્યું હતું, એ પાપનું મને પ્રાયશ્ચિત આપો. ફરી એકવાર ધ્રુસકે રડવાનું શરૂ કરી દે છે. અને ત્યારે ઉપશમ રસમાં લીન એવા ગુરુ ભગવંત એમના માથે હાથ મૂકીને કહે છે કે દેવાનું પ્રિય, ઊભો થા, જરાય મૂંઝાઈશ નહીં, શરમને દૂર કર, કારણ કે મુનિઓ એ ક્ષમાશીલ જ હોય છે. મુનિનું તો નામ જ ક્ષમા શ્રમણ છે. એના અર્થ બે નીકળે. એક તો એવા શ્રમણ કે જે ક્ષમાશીલ છે, અને બીજું એવા વ્યક્તિ કે જે હંમેશા ક્ષમા આપવા માટે શ્રમ કરતા હોય છે. એટલે અમે તો સર્વ જીવોને ક્ષમા આપેલી જ હોય છે, તમને અમે વિશેષપણે ક્ષમા આપીએ છીએ. પણ હરદત્તના મનમાં બેસતું નથી કે નહીં, તમે એમને મને ક્ષમા આપી દો એ કઈ રીતે ચાલે? આ કંઈ સામાન્ય પાપ નથી, આ કેટલું ભયંકર પાપ હતું. એક કામ કરો સાહેબ, જો આપ મને ક્ષમા દ્વારા પ્રાયશ્ચિત આપવા ઈચ્છુક ન હો, તો હું આખા નગરમાં જાહેરમાં દંડોરો પીટાવી દઉં છું કે આ રાજા મહાપાપી હતો, એને ઋષિ હત્યાનું પાપ કર્યું છે, મને પથ્થર મારો, મને તમારા હાથમાં જે આવે તે મારો, મને ગાળો આપો, ગમે તેમ કરો, પણ મને મારો એટલો બધો અપલાપ કરો કે જેના કારણે મેં જે કુકૃત્ય કર્યું છે એના પશ્ચાતાપના ભાવની સાથે મને એની સજા પણ મળે. આવું કંઈક થશે તો જ પ્રભુ મને શાંતિ મળશે, નહીં તો આ મારું પાપ મને સતત અંદર ખટક્યા કરશે. આક્રંદ અને પશ્ચાતાપ એ પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે ને, ત્યારે જીવની જે દશા હોય એ કંઈક આવી હોય. આ ક્ષણે આપણે ખરેખર એકવાર વિચાર કરવો જોઈએ કે આપણી કેટલી સંવત્સરીઓની પહેલાંનો પ્રતિક્રમણનો ભાવ એ આ હરદત્તના પશ્ચાતાપના ભાવ સાથે ટેલી કરી શકાય એવો હતો. પાપ તો એણે કર્યું જ છે, ના નથી, આપણે ક્યાં ઓછા કર્યા છે. પણ પ્રાયશ્ચિત સૌથી ઊણા આપણે હોઈએ તો એક આ બાબત છે કે આપણું પ્રાયશ્ચિત ક્યારેય મનમાં ઉતરતું નથી. શબ્દોથી મિચ્છામી દુક્કડમ આપનારો માણસ મનથી ક્યારેય મિચ્છામી દુક્કડમનો ભાવ પ્રગટાવી જ નથી શકતો, અને છતાં એ સંતોષ માને છે કે મેં ધર્મ કર્યો છે. પણ હરદત્તની આ પશ્ચાતાપની ધારા અતિ પ્રબળ હતી. ગુરુ ભગવંત વાત્સલ્ય આપતા 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 કહે છે કે અમારે તો ગમે તેવો અપરાધી હોય, ક્ષમા રાખવી એ જ અમારો ધર્મ છે. કોઈ માણસ અમારું અપમાન ન કરે ત્યારે અમારે એમ નથી વિચારવાનું કે એ બહુ સારો છે, અને કોઈ માણસ જ્યારે અમારું અપમાન કરે ત્યારે અમારે એ નથી વિચારવાનું કે આ માણસ કેમ આવું કરે છે. અમે સમત્વ ભાવમાં લીન હોઈએ એ જ અમારી સાધનાનું ભૂષણ છે, એ જ અમારી સાધના છે.
આ માણસ સારો છે, આ માણસ ક્રોધી છે, આ વિચાર અમારો નથી. આ માણસના પૂર્વજન્મના કર્મ ઉદયમાં આવ્યા છે, એ અમારો વિચાર છે. અને અહીંયા રાજા આ બધું સાંભળે છે, વાત્સલ્યના કારણે પ્રસન્ન થાય છે અને પછીથી શાંત થઈને થોડા સ્વસ્થ થાય છે. અને પછી એમને મનમાં વિચાર સ્ફુરે છે કે આ મહાત્મા આટલા જ્ઞાની છે, એમને તો આટલું બધું મારા મનના વિચારનું પણ જો સમજણનું સ્તર છે એમનું, તો મને જેની પર બહુ જ પ્રેમ છે એવા મારા પિતાજી ને મારા દાદીમાં એ અત્યારે કઈ ગતિમાં છે એ હું એમને પૂછી લઉં. એવો જાણતા જ હશે. અને એટલે એ સુદત્ત મુનીશ્વરને પૂછે છે કે મુનીશ્વર, મારા સુરેન્દ્રદત્ત રાજાના ભવમાં અને માતા યશોધરાના ભવમાં જે મારા માતા પિતા હતા, એ માતા પિતા અત્યારે ક્યાં છે? અને પેલા મુનીશ્વર લોટના કૂકડાને મારવાની જે એક ઘટના થઈ અને એ ઘટનાના કારણે જે ભવો થયા, જેમાં આ રાજા હરદત્તનું પણ એટલો જ એનો ભાગ હતો. દરેક ભવોની અંદરમાં જે પોતે મળ્યા, દરેકમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું, જે રીતે કરપીણ રીતે મર્યા, રીબાઈને મર્યા, વચ્ચેલા અનેક ભવો જે દુર્ગતિમાં કર્યા, એની ક્રમબદ્ધ વાતો એ રાજાને કહે છે. અને છેલ્લે કહે છે કે એ રાજા, એ જે તારા પિતા અને દાદી હતા, એ અત્યારે તારા પુત્ર અને પુત્રી તરીકે છે. રાજાનું હૈયું ફફડી ઉઠ્યું. જેટલો વલોપાત પોતે આ મહાત્મા પ્રત્યેનું કુકર્મ કર્યું છે એ સમયે જાગ્યો હતો, જે પરાકાષ્ઠાનો હતો, એ વલોપાતથી પણ અધિક એવો વૈરાગ્ય એ હવે આ ચરિત્ર સાંભળીને એમના મનમાં થવા લાગ્યો. આ સંસાર કેવો જુગુપ્સનીય છે, જીવો ઉપર મોહનું કેવું આધિપત્ય છે, કેવો દંભ, કેવો કપટ, કેવી માયા, સ્વજનોને પણ હણી નાખવાની કેવી નિર્દયતા. એક કૃત્રિમ કહી શકાય એવા કુકડાના વધના કારણે જો આવું દુઃખદાયી પરિણામ આવે, તો પછી હે મહાત્મન, મેં તો કૃત્રિમ નહીં, ચેતનવંતા કહી શકાય એવા હજારો જીવોનો સંહાર કર્યો છે. મારું તો હવે આ ભીષણ સંસારમાં ભટકવું એ નિશ્ચિત છે. મારે હવે કેવા નરકના દુઃખો સહન કરવા પડશે. મારે તો અહીંથી નરકમાં એકવાર નહીં અનેક વાર જવું પડે, એટલા ભયંકર પાપો મેં કર્યા છે. એટલે મારી તો હવે બીજી કોઈ ગતિ જ નથી. ફરી એકવાર દીનતાનું, વિવશતાનું, ભયભીતતાનું, ઉદાસીનતાનું વાતાવરણ આખું ને આખું આ રાજાના મુખ ઉપર છવાઈ ગયું. મોટો નિશ્વાસ નાખ્યો, બે હાથની હથેળીમાં પોતાનું મસ્તક દાબી દીધું અને રુદન શરૂ થયું. અને ત્યારે મુનીશ્વર શીતળ વાણીમાં કહે છે કે મહાનુભાવ, કરેલા પાપોનો, મન વચન ને કાયાથી કરેલા પાપોનો નાશ કરી આત્માને દુર્ગતિમાં જતો બચાવવાનો એક માર્ગ છે, જે પ્રભુએ આપ્યો છે, અમને બધાને આપ્યો છે. એક પણ ક્ષણ એવી નથી કે જ્યાં બધું જ બગડી ગયું હોય, બધું જ સુધરી શકે એમ છે. તારા આત્માને જાગૃત થવાનો અવસર મળ્યો છે. તું સ્વસ્થ બન અને બધી બાજી સુધારી લેવા માટે સક્ષમ બન, સજ્જ બન. અને પેલામાં રાજા હજી પણ કહે છે કે આપ કેટલા કરુણાના સાગર છો. આપ તો જ્ઞાનના બળે જોઈ રહ્યા છો કે મેં કેટલું નીચ અને અધમ કાર્ય કર્યું છે, અને તેમ છતાં પણ આટલું બધું વાત્સલ્ય આપનામાંથી નીકળે છે. હું ખરેખર આપના દર્શન પામીને ધન્ય થઈ ગયો છું. અને ત્યારે માર્ગ માંગે છે કે મને આ બધાથી મુક્ત થવાનો માર્ગ આપો. અને ગુરુ ભગવંત પરમાત્માના ધર્મની વાતો અહીંયા શરૂ કરે છે, પૂર્ણ યોગ્યતા જોઈને. તે કરેલા પાપોનો પશ્ચાતાપ કર, તારા ચિત્ત ઉપર લાગેલા પાપ વિચારોના મેલને જીન વચનના પાણીથી વારંવાર ધોઈને સ્વચ્છ કર, અને પછીથી સર્વ પાપના ત્યાગરૂપ એવા ચારિત્ર ધર્મનો સ્વીકાર કર. ગૃહવાસનો ત્યાગ કર,
અણગાર બન, શ્રમણ બન, સાધુ બન, સર્વજીવોનો મિત્ર બન અને કોઈ પણ જીવનો શત્રુ હું નથી એવા ભાવમાં લીન બન. તારા કરતાં વધારે ગુણોવાળા વ્યક્તિઓ પ્રત્યે પ્રમોદ ભાવવાળો બન, એમના ગુણોની અનુમોદનાવાળો બન. દીન અને દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવવાળો બન, વિનીત બન, ઉપશમવાળો બન, રાગહીન, દ્વેષહીન બનવાનો પ્રયત્ન કર. અને ચારિત્ર ધર્મ માટેની પ્રેરણા અહીંયા મુનિ ભગવંત અરહદત્તને કરે છે. અને રાજા હજી પાછો મનમાં એક વિચાર કરે છે, જે વિચારને મનોપરયોજ્ઞાની મુનિવર જાણી અને ફરી એની સ્પષ્ટતા કરે છે. આ એક એવો ભવ છે કે જે ભવ ફક્ત આ રાજા માટે નહીં, યશોધર મુનિ અને એમના માતા એ બંનેઓના ભવ પરંપરા માટેનો નિર્ણાયક ભવ છે. રાજાના મનમાં ઉઠેલી આ આગ હવે કઈ રીતે એમના પુત્રને પુત્રી સુધી પહોંચે છે અને પછી એ લોકો શું નિર્ણય લે છે અને પછીના ભવમાં આ લીધેલો નિર્ણય કઈ રીતે એમની માટે એક ઉત્તમ આલંબન સાબિત થાય છે, એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. આપણું હૃદય પશ્ચાતાપથી યુક્ત બને અને ખરા પશ્ચાતાપથી યુક્ત બને. જે તીવ્રતાથી પાપ કરીએ છીએ એ જ તીવ્રતાથી, કદાચ એથી અધિક તીવ્રતાથી આપણું હૃદય પશ્ચાતાપ સહિતનું બને, એવી શુભ મંગલ કામના સાથે. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસ્ત્ર.